સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં આજથી રેશન દુકાનદારોનો અસહકાર આંદોલનનો પ્રારંભ થયો છે. મહત્વનું કહી શકાય, જ્યાં ગુજરાતના 17,000થી વધુ રેશન દુકાનદારો આંદોલનના મૂડમાં જોવા મળી રહ્યા છે. રેશન દુકાનદારોનો મોટો નિર્ણય, સપ્ટેમ્બરનું રેશન નહીં મંગાવે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું. જ્યાં ચલણ નહીં ભરે, રેશનનો જથ્થો નહીં મંગાવે તો દુકાનદારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ટેકનિકલ ખામી અને ઓછા કમિશન સામે તેમના દ્વારા મોરચો ખોલવામાં આવ્યો, જ્યાં રેશન વિતરણ ઉપર સંકટ મંડાઈ રહ્યું છે. 17,000થી વધુ દુકાનદારો આંદોલનમાં જોડાશે. ટેકનિકલ ખામી અને ઓછા કમિશન સામે દુકાનદારો દ્વારા મોરચો માંડવામાં આવ્યો છે. રેશન વિતરણ ઉપર સંકટ તોડાઈ રહ્યું છે, જ્યાં 17,000થી વધુ દુકાનદારો આંદોલનમાં જોડાશે. ચલણ નહીં ભરાય તો એમ જ સપ્ટેમ્બરનું રેશન પણ નહીં લઈએ તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું. જ્યાં રેશન દુકાનદારોની પડતર માંગણીઓ મુદ્દે સરકાર સામે અસહકાર છે. આંદોલનની અસરથી રેશન વિતરણ વ્યવસ્થા ખોરવાશે. સૌની નજર એની ઉપર છે, જ્યાં ગુજરાત રાજ્ય ફેર પ્રાઇસ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશન દ્વારા રેશન દુકાનદારોની વિવિધ પડતર માંગણીઓ છે. 17,000થી વધુ દુકાનદારો આંદોલનના મૂડમાં જોવા મળી રહ્યા છે, જ્યાં રેશન દુકાનદારો દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સપ્ટેમ્બરનું રેશન નહીં મંગાવે, ચલણ નહીં ભરે, રેશનનો જથ્થો નહીં મંગાવે, દુકાનદારો છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. CBDS સિસ્ટમના વિરોધમાં દુકાનદારો દ્વારા અસહકાર આંદોલન કરવામાં આવ્યું. ટેકનિકલ ખામી અને ઓછા કમિશન સામે તેમના દ્વારા આ મોરચો માંડવામાં આવ્યો છે, જ્યાં 25 ઓગસ્ટથી ચલણ નહીં ભરાય અને સપ્ટેમ્બરનો જથ્થો પણ નહીં મંગાવવામાં આવે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું. આ સિવાય જો વાત કરીએ તો તહેવારોનો સમય છે, તે સમયે રેશન વિતરણથી દુકાનદારો દૂર રહેવાના નિર્ણયથી ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો ઉપર સૌથી મોટી અસર જોવા મળશે. જ્યાં રેશન દુકાનદારો દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે કે નાણાં અગાઉથી ભરાવ્યા હોવા છતાં પણ જથ્થો સમયસર પહોંચતો નથી. પુરવઠા વિભાગ દ્વારા કોઈ સ્પષ્ટતા આપવામાં આવતી નથી. જ્યાં CBDS કામગીરી માટે અધિકારીઓ દ્વારા દબાણ કરવામાં આવતું હોવાના આક્ષેપ પણ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. રેશન દુકાનદારો દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે, જ્યાં દુકાનદારો અને રેશન કાર્ડ ધારકો વચ્ચે ઘર્ષણની સ્થિતિ પણ સર્જાતી હોય તેની જવાબદારી પણ નક્કી કરવામાં આવતી નથી. આંદોલન લાંબુ ચાલશે તો અનેક પરિવાર, જે ગરીબ પરિવાર છે, તે લોકો હેરાન પરેશાન થશે. તો હાલ આપણી સાથે ફોનલાઈન ઉપર સસ્તા અનાજની દુકાનના માલિક હર્ષદભાઈ મોદી જોડાઈ ચૂક્યા છે. જે પ્રમાણે વાત કરવામાં આવે તો હાલ દુકાનદારો દ્વારા આંદોલનના મૂડમાં જોવા મળી રહ્યા છે, તેમજ તેમના દ્વારા અનેક પ્રકારની માંગણીઓ પણ કરવામાં આવી છે. શું કહેશો? ગુજરાત રાજ્ય ફેર પ્રાઇસ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશને અનેક પડતર માંગણીઓ અને સાથે સાથે વિતરણ વ્યવસ્થામાં અનેક પ્રકારે આવતી સર્વરની ટેકનિકલ ક્ષતિઓ અને એરરોને લઈને પ્રમુખ શ્રી પ્રહલાદભાઈ મોદી તેમજ મહામંત્રી શ્રી અલ્પેશભાઈ શાહ એ એસોસિએશન વતી રાજ્યના 17,000થી વધુ રેશન દુકાનદારોને આજથી વિતરણ વ્યવસ્થા થી અળગા રહેવાની જે સૂચના આપી છે, તેને લઈને ગુજરાતભરના 17,000થી વધુ રેશન દુકાનદારો તેઓને પડતી પારાવાર મુશ્કેલીઓને લઈને અસહકારના આંદોલનના ભાગરૂપે આજથી જ 25મી ઓગસ્ટથી જ વિતરણ વ્યવસ્થાથી અળગા રહેવાની હાકલ કરી છે. અને તેને લઈને ગુજરાતભરના 17,000થી વધુ રેશન દુકાનદારો વિતરણ વ્યવસ્થાથી અળગા થઈ ગયા છે. CBCDC તેમજ અન્ય ટેકનિકલ ક્ષતિઓ અને 2010થી અમલમાં મૂકવામાં આવેલી બારકોડ સિસ્ટમ સુચારુ રૂપે ચાલવાની જગ્યાએ અનેક અખતરાઓ વિભાગ દ્વારા કરવામાં આવતા હોવાથી ના છૂટકે રેશન દુકાનદારોને રાજ્યના રેશન કાર્ડ ધારકો સાથે વિવાદમાં ઉતરવું પડે છે, ઘર્ષણમાં ઉતરવું પડે છે અને સાથે સાથે સમયાંતરે તેઓની સાથે ઝઘડા પણ થતા રહે છે. આ બધી બાબતોથી એસોસિએશને વાકેફ થઈ એસોસિએશનના પ્રમુખશ્રીએ આજથી જ વિતરણ વ્યવસ્થાથી અળગા રહેવાનું જે એલાન કર્યું છે, તેને ગુજરાતભરના રેશન દુકાનદારો એક સુરે અને એક રીતે આપણે સંમતિ આપી અને એને વળગીને વિતરણ વ્યવસ્થાથી અળગા થઈ ગયા છે. જી
ચોક્કસથી વાત કરવામાં આવે તો તહેવારોના સમયમાં જ રેશન વિતરણથી દુકાનદારો દૂર રહેવાના નિર્ણયથી ગરીબ અને જે જરૂરિયાતમંદ પરિવારો પર સૌથી મોટી અસર એની પડશે. શું કહેશો હર્ષદભાઈ? ચોક્કસ એની અસર તો પડશે જ, એનું દુઃખ પણ છે. પરંતુ જે પ્રમાણે આપે જણાવ્યું કે તહેવારોમાં રેશન દુકાનોમાં કાર્ડ ધારકો અનાજ કે વધારાની ખાંડ કે તેલનો જથ્થો લેવા આવે અને એ જ સમયે જો સર્વરની ટેકનિકલ ક્ષતિઓ સર્જાય તો કોની જવાબદારી, કોનો દોષ દેવો આમાં? એટલે ના છૂટકે કાર્ડ ધારકો રેશન દુકાનદારો ઉપર ગુસ્સો ઠાલવે છે અને રોષ વ્યક્ત કરે છે અને ક્યાંક મારામારીના બનાવો પણ બને છે. એટલે રેશન દુકાનદારો રાજ્ય સરકારના કર્મચારીઓ નથી, એ લાયસન્સ કે પરવાનો લઈ અને કમિશનથી વિતરણ કરે છે. અને મહત્વની બાબત એ છે કે પુરવઠા વિભાગના અધિકારીઓ દર માસે આપણે ટૂંકા ગાળામાં આવનારા માસના આપણે જથ્થાના એડવાન્સ પૈસા તો ભરાવી લે છે, પરંતુ સમયસર જથ્થો ક્યારેય પૂરો પાડતા નથી. રહી વાત કમિશનની, તો કમિશન રાજ્ય સરકારે 2024ના 4 નવેમ્બરે જાહેરાત કરી હતી કે રાજ્યના દરેક રેશન દુકાનદારોને લઘુત્તમ 20,000 કમિશન આપવામાં આવશે. એનો પણ અમલ કરવામાં આવ્યો નથી. અને સાથે સાથે રેશન દુકાનદારોને વિતરણ વ્યવસ્થામાં શરતો મૂકી અને 97% વિતરણ થાય તો જ તેઓને 20,000 કમિશન જે મળશે તે પાત્ર બનવાની જે શરતો મૂકી, તેને લઈને નાના દુકાનદારો થી લઈને મોટા દુકાનદારો કે જેઓને આપણે 50-100 કાર્ડથી લઈને 200-500 કાર્ડો છે, તમામ લોકોને આપણે હાલ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અને કમિશન સમયસર ક્યારેય ચૂકવાતું નથી. દર માસની 15-20 તારીખ પછી કમિશન ચૂકવાય અને એ પહેલા એડવાન્સ પૈસા ભરાવી દેવામાં આવે. એટલે ના છૂટકે રેશન દુકાનદારોને પોતાના ઘરના ખર્ચે અથવા તો અન્ય જગ્યાએથી રૂપિયાની વ્યવસ્થા કરી અને રાજ્ય સરકારની આ યોજના સફળ બનાવવા માટે આપણે એડવાન્સમાં પૈસા ભરવા પડે છે અને પરિવારના ખર્ચાઓ પર કાપ મૂકવો પડે છે. આ બધી જ બાબતોનો સમાવેશ કરી રાજ્યના એસોસિએશને રાજ્ય સરકાર સામે અનેક રજૂઆતો કરી, અનેક બેઠકો કરી, તેમ છતાં પણ કોઈ સુચારુ રૂપે તેનો કાયમી ઉકેલ ના લાવતા ના છૂટકે આજથી જ રેશન દુકાનદારો એસોસિએશનની સૂચના મુજબ વિતરણ વ્યવસ્થાથી અળગા રહેવાની અમે સંમતિ આપી છે. હર્ષદભાઈ, ચોક્કસથી વાત કરવામાં આવે તો દુકાનદારો અને રેશન કાર્ડ ધારકો વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાતી હોય છે, તો તેની જવાબદારી કોની અને ઉકેલ ક્યારે આવશે, કોઈ નક્કી કહી શકાય? આનો ઉકેલ તો રાજ્ય સરકાર જ લાવી શકે. કેમ કે રાજ્ય સરકારના રેશન દુકાનદારો જ્યારે પણ રાજ્ય સરકાર લાભકારી યોજનાઓનો અમલ કરવાની સૂચના આપે છે ત્યારે રેશન દુકાનદાર પોતાની તમામ જવાબદારીઓ બાજુ પર મૂકી નિયમિતપણે કુદરતી આપત્તિઓ હોય, ભૂકંપ હોય કે કોરોના જેવી મહામારી હોય કે અન્ય કોઈ પણ એવી ઊભી થયેલી કૃત્રિમ સ્થિતિ હોય તો પણ રાજ્ય સરકારના દિશા સૂચન મુજબ રાજ્યનો રેશન દુકાનદાર તમામ વિપરીત સ્થિતિમાં પણ રાજ્યના ગરીબ, શ્રમજીવી અને મધ્યમ વર્ગના લોકોને તેમને ફાળવવામાં આવતા અનાજ સહિતની દરેક જણસીઓ વિતરણ વ્યવસ્થામાં મૂકીને અને સુપેરે તેને પાર પાડે છે અને તેનો શ્રેય રાજ્ય સરકારને આપે છે. જ્યારે એની મૂળભૂત કામગીરીમાં રાજ્યનો રેશન દુકાન જોડાયેલો હોય છે, તો રાજ્યના રેશન દુકાનદારોને 20,000 જેવી કમિશનની રકમ મેળવવા માટે દર મહિને વલખા મારવા પડે અને તેના પરિવારના ગુજરાન માટે, ભરણ પોષણ માટે આપણે મુશ્કેલીઓ સહન કરવી પડે. તેમ છતાં પણ આપણે મોડલ ગણાતા ગુજરાત સ્ટેટમાં આ બધી સમસ્યાઓનો આજ દિવસ સુધી સરકારના કોઈ અધિકારી કે વિભાગના ઉચ્ચ અધિકારીઓ હજુ સુધી એનો કાયમી ઉકેલ કેમ નથી લાવી શક્યા, તે પણ એક મોટો સવાલ છે. જી હર્ષદભાઈ, ચોક્કસથી જો વાત કરીએ તો રેશન દુકાનદારોની જે પડતર માંગણીઓ પર સરકાર તાત્કાલિક બેઠક બોલાવીને ઉકેલ લાવશે કે પછી અસહકાર આંદોલન વધુ ઉગ્ર બનશે, શું કહેશો? એ તો રાજ્ય સરકારના વિભાગ દ્વારા અને અમારા એસોસિએશન દ્વારા જે બેઠક યોજાય અને એસોસિએશન ગુજરાત રાજ્યના 17,000થી વધુ રેશન દુકાનદારોના હિતમાં જે યોગ્ય નિર્ણય લેશે અને રાજ્ય સરકાર જે મુજબ આપણે રાજ્યના રેશન દુકાનદારોને તેમના પરિવારનું ભરણ પોષણ કરી શકે અને જીવી શકે અને તારી શકે તેટલી વ્યવસ્થા જો કરશે તો પુરવઠા વિભાગના આપણે આદેશ મુજબ ટૂંકા ગાળામાં પણ રાજ્યભરના તમામ રેશન દુકાનદારોને તહેવાર સહિતની અનાજ અથવા તો ખાંડ તેલનો જે પણ જથ્થો છે એ નિશ્ચિત મર્યાદામાં પણ તહેવારો પહેલા પૂરો પાડવા માટે જરૂર આપણે આશા વ્યક્ત કરશે. જી હર્ષદભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. તો રાજ્યભરમાં જે
રેશન કાર્ડના દુકાનદારો છે તેમના દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. તેમની પડતર માંગણીઓ છે તે સ્વીકારવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનશે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું. અમે નક્કી કરીએ છીએ કે દુકાનદારોની વેદનાને વાચા આપવા સરકાર સાથે પડતર માંગણીઓ બાબતે ઉગ્ર રીતે આંદોલનની શરૂઆત કરીએ. મારી દરેક દુકાનદારને વિનંતી છે જેમને ચલણ જનરેટ કર્યા નથી, જે લોકોએ ચલણ જનરેટ કર્યા છે અને પૈસા ભર્યા નથી, તેઓ આવતીકાલે કોઈ પણ પ્રકારની કામગીરી કરે નહીં અને નવા ચલણ જનરેટ થાય નહીં તો આપણે સપ્ટેમ્બર મહિનાના વિતરણથી અળગા રહેવાનું જાહેર કરીએ છીએ. હું આશા રાખું છું કે દુકાનદારો સંપૂર્ણપણે મક્કમતાથી આ બાબતને વળગી રહેશે તો જ આપણી સફળતા થશે. સાથે સાથે હું પુરવઠા વિભાગમાં ચાલતા બીજા સંગઠનોને પણ વિનંતી કરું છું કે આ ગુજરાત ફેર પ્રાઇસ ઓફ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશનની વાચા નથી, આ ગુજરાતના 17,000 દુકાનદારોની વાચા છે. અને જો તમે દુકાનદારોના પ્રશ્નોની વાચા આપવા મહેનત કરતા હોવ તો આમાં દુકાનદારોને ચલણ ભરવાથી અળગા રહેવા સમજાવશો એવી વિનંતી કરું છું.